નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્ર પર। આજના વિડીયોમાં અમે વાત કરવાના છીએ એક એવા દિવ્ય અને શક્તિશાળી ગુરુ પુષ્ય નક્ષત્ર વિશે, જેને શાસ્ત્રોમાં સર્વ સિદ્ધિદાયક અને અમૃત સિદ્ધિ યોગ પણ કહેવામાં આવે છે। આજે આપણે જાણીશું કે ગુરુ પુષ્ય નક્ષત્રની સંપૂર્ણ માહિતી વિશે। પ્રથમ, આ નક્ષત્ર મે મહિનામાં ક્યારે આવશે, તેનું શું મહત્વ છે અને આ દિવસે શું કરવાથી જીવનમાં ધન, સફળતા અને સુખ મળે। મિત્રો, વિડીયો આખો જરૂર જોતા રહેજો, કારણ કે વિડીયોના અંતમાં અમે તમને ખાસ ઉપાય જણાવીશું। પ્રથમ વાત કરીશું કે ગુરુ પુષ્ય નક્ષત્ર શું છે। મિત્રો, પુષ્ય નક્ષત્ર 27 નક્ષત્રોમાં સૌથી શુભ નક્ષત્ર માનવામાં આવે છે। જ્યારે પુષ્ય નક્ષત્ર ગુરુવારના દિવસે આવે છે ત્યારે તેને ગુરુ પુષ્ય નક્ષત્ર કહેવામાં આવે છે। ગુરુવાર દેવતાઓના ગુરુ બૃહસ્પતિનો દિવસ છે। પુષ્ય નક્ષત્ર સમૃદ્ધિ અને વૃદ્ધિનું પ્રતીક છે। આ બંનેનો સંયોગ બને એટલે બને સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગુરુ પુષ્યામૃત યોગ। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે કરેલા કાર્ય બહુ શુભ ફળદાયી નીવડે છે અને ક્યારે અડચણ આવતી નથી। હવે તમને જણાવીશું કે આ ગુરુ પુષ્યામૃત યોગ 2026ના મે મહિનામાં કઈ તારીખે આવશે અને તે દિવસે શુભ મુહૂર્ત કેટલા વાગ્યાનું રહેશે। તો 2026 વર્ષના મે મહિનાની 21 તારીખ અને ગુરુવારે વહેલી સવારે 4 વાગે અને 10 મિનિટે પુષ્ય નક્ષત્ર પ્રારંભ થશે, જે બીજા દિવસે સવારે 4 વાગે અને 50 મિનિટ સુધી રહેશે। તો તારીખ 21 મે 2026 ગુરુવારના રોજ ગુરુ પુષ્યામૃત યોગ રહેશે। આ દિવસનું શુભ મુહૂર્ત આ મુજબ રહેશે। સવારે 6 વાગે અને 14 મિનિટથી 7 વાગે અને 49 મિનિટ સુધીનું પ્રથમ મુહૂર્ત રહેશે। બીજું શુભ મુહૂર્ત સવારે 11 વાગે અને 1 મિનિટથી બપોરે 3 વાગે અને 49 મિનિટ સુધીનું રહેશે। ત્રીજું મુહૂર્ત સાંજે 5 વાગે અને 25 મિનિટથી રાત્રે 8 વાગે અને 36 મિનિટ સુધીનું રહેશે। હવે તમને જણાવીશું કે આ ગુરુ પુષ્ય નક્ષત્રનું મહાત્મ્ય શું છે। તો આ દિવસે કરેલા કાર્યોને અક્ષય ફળ મળે છે। નવા કારોબારને શરૂ કરવા માટે આ દિવસ ઉત્તમ દિવસ ગણાય। સોનું, ચાંદી અને વાહન ખરીદવા માટે ખૂબ જ આ દિવસ શુભ છે। તેમજ મકાન, જમીન કે પ્રોપર્ટી ખરીદવા માટે આ દિવસ શ્રેષ્ઠ મનાય છે। શિક્ષણ, વિદ્યા અને જ્ઞાન મેળવવા માટે આ દિવસ લાભદાયી ગણાય છે। આ દિવસે કરેલી પૂજા, જપ અને દાનનું પુણ્ય અનેક ગણું વધી જાય છે। શાસ્ત્ર મુજબ આ દિવસ ભગવાન વિષ્ણુ અને ગુરુ બૃહસ્પતિને સમર્પિત છે। આ દિવસે શું કરવું? તો સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, પીળા વસ્ત્ર ધારણ કરવા, ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિની પૂજા કરવી, ઓમ ગુરુવે નમઃ મંત્રનો જાપ કરવો, ગરીબોને દાન કરવું, ખાસ કરીને પીળા દ્રવ્ય, ચણાની દાળ, હળદર અને પીળા કપડાનું દાન કરવું, નવા કાર્યની શરૂઆત કરવી,
સોનું કે ચાંદી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે નવા વ્યવસાયની શરૂઆત કરવી, વાહન અને પ્રોપર્ટીની ખરીદી કરી શકાય, રોકાણ ઇન્વેસ્ટમેન્ટની શુભ શરૂઆત કરી શકાય, બેંક એકાઉન્ટ એફડી શરૂ કરવી, શિક્ષણ સંબંધિત કાર્ય શરૂ કરવું. હવે આ દિવસે શું ન કરવું? આ પુષ્ય નક્ષત્રના દિવસે સગાઈ અને લગ્ન કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે. તો આ દિવસે વિવાહ અને લગ્ન સંબંધિત કાર્ય ન કરવું. આ દિવસે લોન લેવાનું ટાળો, ઝઘડા કે વિવાદથી દૂર રહો, ખોટું ન બોલવું અને કોઈને દુઃખ આપવું નહીં અને નકારાત્મક વિચારોને ટાળો. હવે આ દિવસે કરવાના ખાસ ઉપાય આ મુજબ છે. જેમની જન્મ કુંડલીમાં ગુરુ ગ્રહ નબળો છે તેમને ઓમ બૃહસ્પતયે નમઃ મંત્રની એક માળા કરવી અને આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવા. જે લોકોને આર્થિક તંગી રહે છે તેમને આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવી અને માતા લક્ષ્મીજીને કમળનું અથવા સફેદ પુષ્પ અર્પણ કરી ઘીનો દીવો પ્રગટાવવો અને ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો. જે લોકોને પિતૃદોષની તકલીફ છે તેમને આ દિવસે પીપળાના વૃક્ષને જળ ચડાવી 7 પ્રદક્ષિણા કરવી, પછી સરસવનો દીવો પ્રગટાવવો અને જે લોકોને પુણ્યની વિશેષ પ્રાપ્તિ કરવી છે તેમને ગાયને ગોળ અને ચણા ખવડાવવા અને જરૂરિયાતવાળી વ્યક્તિને ચણાની દાળ, ગોળ, હળદર અને પીળા વસ્ત્રોનું દાન કરવું. જેમની જન્મ કુંડલીમાં દરિદ્રતા યોગ અને કેન્દ્રુમ યોગ છે તેમને આ દિવસે શુભ મુહૂર્તમાં સોની કારીગર પાસે જઈ 50% સોનું, 25% ચાંદી અને 25% તાંબુ તેને મિક્સ કરાવી એક અંગૂઠી બનાવડાવી તેની પર 11 વાર શ્રી સૂક્તમ અને લલિતા સહસ્ત્રના પાઠ કરવા અથવા તો કોઈ જાણકાર પંડિત પાસે શ્રી સૂક્તમ અને લલિતા સહસ્ત્રના પાઠ કરાવી તે અંગૂઠી ધારણ કરવાથી આર્થિક તંગી દૂર થાય છે. મિત્રો, પુષ્ય નક્ષત્ર એક એવો શુભ સમય છે જેમાં તમે નાના ઉપાય કરીને પણ મોટા પરિણામ મેળવી શકો છો. જો તમે જીવનમાં ધન, સુખ અને સફળતાની ઈચ્છા રાખો છો તો આ ઉપાય જરૂર કરો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય લક્ષ્મી માતા જરૂર લખો. ધન્યવાદ.